રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું. 19મી સુધીની મુદત. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો જોવા જેવી થશે. ક્ષત્રિયોએ કરી ગર્જના. જય માતાજી. યા એક એક વ્યક્તિને મારા જય માતાજી. એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એ જ મહેનત કરે છે. પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાયત થાય છે ને, ઘણા બધા ભાઈઓની મહેનત છે. અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ. એકતા આપણી હશે ને તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈ ને એમ થતું હશે કે હું કોના આઠફેરે ચડી ગયો. હવે થાય શું? કૃષ્ણ ગોબા તો ઉપરવાના બાકી છે ભાઈ. શાસ્ત્રત્વ જાળવી રાખજો ભાઈઓ. હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ, પણ નથી કહેવત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુ ભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પલળીને પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. બાકી અમે પાછળ બેઠા છીએ. એટલે હું ઈ કુળની દીકરી છું, કાયાની કુળની દીકરી છું. આંદોલન કરવું તો સરખું જ કરવું. મરેંગે યા તો મારેંગે. જેમ અમારા મહિપાલસિંહ ભાઈ, અમારા રાજ શેખાવત ભાઈ, આપણા વીરભદ્ર ભાઈ, કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ. આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોયે તો કોઈ ન હોય. એવું ન કરતા. અને અમારા મહિપાલસિંહ ભાઈની અને રાજ શેખાવત ભાઈની જે પાઘડીને હાથ લગાડી ગયા હતા ને, તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે. પછી ટોપી ઉતરતા વાર નહીં લાગે. એટલે એવું નહીં સમજવાનું કે પોલીસના દબાવથી પરસોત્તમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે. અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર. કૃષ્ણ ભગવાને ખાલી 5 જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા. 5 જ ગામ. આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છીએ. ટિકિટ માંગતા નથી. ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય ઈ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. અને જે અમારી બહેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી. અને અમે તો ઈ છીએ કે ખાલી ફાકા ફોજદારી નથી કરતા, જે બોલી નહીં કરીને દેખાડી.
આ કઈ આંડુ પાંડુની લડાઈ નથી, આ તો સિંહના બચ્ચાઓની લડાઈ છે, સિંહના બચ્ચાઓની. આ તો અમારું અસલ લોહી છે, અસલ. આ એફિડેવિટ કરેલા બા કે એફિડેવિટ કરેલા સિંહ નથી. એટલે હંમેશા આપણી એકતા રાખજો ભાઈઓ અને બહેનો. ઈ જ આપણી જીત છે અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે. રેલી આવ્યા, રેલો આવશે. પાર્ટ 2 હજી બાકી છે. ઈ પાર્ટ 2 પશુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા. મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. જય ભવાની, જય માતાજી. સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે, મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે, એને કોઈની નજર ન લાગે. આપણો ગૌરવવંતો ઇતિહાસ, આપણા વડીલો પાળ્યા થયા. આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી, મારી પહેલાના વક્તાઓએ પણ કહ્યું. હું વધારે નથી કહેવા માંગતી, પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો હતો. અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં 70 વર્ષના વયોવૃદ્ધ, આ શબ્દ હું એટલે કહું છું કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે, 3 વાર માફી માંગી છે. પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ. અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું, ક્યાં સુધી શિવાજીની વાતો કરશું, ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું, જીજાબાઈની વાતો કરશું. મારીને તમારી અંદર કોઈક રાણો ઉભો થાય, મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય. અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસની રક્ષા કરવાના. તારે મારી સામે અહીંયા હજારો રાણા બેઠા છે, મારી સામે અહીંયા હજારો લક્ષ્મીબાઈ બેઠી છે. એને હું વધાવું છું અને આવકારું છું. આપ જોઈ રહ્યા હશો કે આટલા દિવસની આપણી જે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે, એક અનુશાસન સાથે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા. હું આપને અહીં નોંધ લેવા માંગુ છું કે મારી બહેનોએ, વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના મારી બહુ નાની ઉંમર છે, હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું. કે મોદી સાહેબને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ એક અનુશાસન સાથે, મર્યાદા સાથે, ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું. તો હું આપના માધ્યમથી અહીંયા તંત્રને પણ કહેવા જાઉં છું કે 2 દિવસ પહેલાનું મેં જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું 2 મિનિટ માટે મને એટલું એમ થઈ ગયું કે આ હાલત હોય. તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી, મર્યાદાથી, જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે, અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને, ખાલી રૂપાલા સાહેબને નહીં, કે તમારા સારા કાર્યને જો જનતા વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાયની પણ તૈયારી રાખવી જોઈએ. તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. બીજું, મને એ સવાલ પણ ઉભો થાય, આપ માનો કે આપણો તો આટલો ગૌરવવંતો ઇતિહાસ છે, ગ્રંથો લખાયા છે, ગાવાય છે, ડાયરાના કલાકારોએ સતત ગાયા છે. બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું,
ભલે કડક શબ્દો લાગે, ખરાબ શબ્દો લાગે, આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે, પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ. આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે. મને બીજો પ્રશ્ન એ પણ 18 વર્ષની સ્ત્રીનો પણ થાય, કારણ કે હું એક સામાજિક કાર્યકર છું. આપણે તો આટલું લડ્યા, આટલો મીડિયાનો સપોર્ટ, આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા, મવડી મંડળ સુધી પહોંચતા એવું નથી, છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે? આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે. આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાયના ન્યાય માટે લડતા. આજે ભલે રાજની તાકાત નથી, પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે. એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાની ના કરતા. હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું, આપણે સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે, એક રૂપાલા સાહેબ છે, એમને આપણે માફ કરી દેવાના છે. બેસી જાઓ, બેસી જાઓ. જે કોઈ મહેમાન આવે છે આપણે હાથ ઊંચો કરીને એમને આવકારીએ, શાસનથી ચાલીએ. આપણા મહેમાનને આપણે આવકારીએ છીએ, આપની જગ્યાએ બેસી હાથ ઊંચો કરીને આપણે આવીએ. મારી રિક્વેસ્ટ છે મહિપાલસિંહભાઈ ને વીરભદ્રસિંહભાઈ ને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે. હલો ભાઈ, બધાને નમ્ર વિનંતી, આપણે મહિપાલસિંહ મકરાણા સાહેબને વેલકમ કરી છે. પ્લીઝ બધા બેસી જાઓ, પ્લીઝ ભાઈ શાંતિ રાખો. આપણે વેલકમ કરી છે, બધા પ્લીઝ બેસી જાઓ તમારી જગ્યાએ. બધા આપણી જગ્યાએ બેસી. હજી ઘણા વક્તાઓ છે, પ્લીઝ ભાઈ સ્ટેજ પાસે, ભાઈ તમે બાકીના સ્ટેજ ઉપર નતા, પ્લીઝ વેલકમ. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કે છાત્ર ધર્મ, છાત્ર ધર્મ. પ્લીઝ બેસી જાઓ. હવે હા, મહિપાલસિંહ મકરાણા કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમનું આપણે વેલકમ કરી છે, અને વીરભદ્રસિંહજી છે, બંનેનું વેલકમ છે. બધા પ્લીઝ પ્લીઝ શાંતિ રાખો. હવે આપણે આગળનો કાર્યક્રમ સુખદેવ સિંહ સ્પીચ ચાલુ છે, આપણે વચ્ચે કઈ ડિસ્ટર્બન્સ નહીં કરીએ. મહેરબાની કરીને બધા નીચે જય ભવાની, जय भवानी, राजपूत एकता, राजपूत एकता, अभी सब विराजमान हो जाए. अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर हैं और मैं भी आपके बीच में हूं. अभी तो गुजरात उठा भर है, देखना अभी नजारा बाकी है. मैं आपके बीच में हूं, जो वक्ता बोल रहे हैं उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा. जय भवानी. બાસરી તૃપ્તિબા, બધા હવે નીચે બેસી જઈશું, જગ્યા લઈ લઈશું શિસ્તબદ્ધ રીતે. આપણે જે આપણા વખાણ કરીએ છીએ એનો આપણે અમલમાં મૂકીએ. તૃપ્તિબા રાહુલ. જી, હું અહીંથી જય ભવાની. અચ્છા, હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લો. આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું, આપણા જ સમાજના બીજા ભાઈઓ, આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે. તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય, બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે. એટલે લોહી તો એમનું પણ મુકળતું હોય, પણ આપણે એના હોદ્દાનું, એમની મર્યાદા જાળવશું. હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો 2 સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે,
પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે-રાત મંત્રીમંડળ બદલવામાં આવે, તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે? શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે જ્ઞાતિ જાતિ બહેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી શકે? બીજું, અહીં મારી સાથે ઘણા બધા એવા હશે કે જે મોદી સાહેબના ચાહક હશે અને બહેનો દીકરીઓ પર અહીંયા પ્રશ્ન આવ્યો છે ત્યારે આવીને ઉભા રહ્યા છીએ. અત્યારે ગામે ગામે મેં ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે, તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગુ છું કે મેં ભી મોદી કા પરિવાર, અને હવે મોદી સાહેબના બહેનો દીકરીઓ પર ટિપ્પણી થઈ છે તો મોદી સાહેબ શું જવાબ આપશે? લડાઈ લાંબી છે, આપણે સૌ જાણીએ છીએ. અમને ઘણા કહેવા આવ્યા, અહીંયા મીડિયાએ પણ પૂછ્યું કે બેંક ટિકિટ રદ નહીં થાય તો શું કરશું? એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ. પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ. હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ પેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો. આખડી ઉતારીને ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. કાપશે સરકાર નહીં કાપે એ સાંભળો, એ શાંતિ રાખો. નકર હું બોલી કેમ હકીશ? મારે ખરેખર આ 10 બોલમાં જ 100 રન કરવાના છે. ટાઈમ ઓછો છે, ઘણા બધા વક્તાઓ છે, એટલે છેલ્લે આ મેચ હારવાની વાત ન આવે, પણ પીટી જાડેજા 10 બોલમાં 100 રન કરીને બતાવે છે. તો ઘણા શંકા કરે કે બાપુ બધા ચોક્કા મારો તો 40 થાય, છક્કા મારો તો 60 થાય. અરે હું 3 લેવું, વાઇટ બોલ ને 4 લેવું, નો બોલ ને 17 છક્કા મારું, 17 છક્કી લંતર છો તો કે આઉટ ન થાય. મેં હું જેઠવાનો જમાઈ છું, એટલે હનુમાનજી નો વંશના, તો હનુમાનજી ના જમાય તો હનુમાનજી મારા મામા છે. હનુમાનજી ને કહું કે અમ્પાયર ની આંગળી ઉપર બેસી જાય, ની આંગળી ઊંચી ન થાય, આઉટ ન થાવ. એટલે પીટી જાડેજાને આઉટ કરવા કોઈ સામાન્ય બાબત છે? તો કેદું નો આઉટ થઈ ગયો. મારા જાતની વાતો કરતા હોય ને, પણ મેં તમને કાયમ માટે કીધું છે કે આ રાજપૂતોનું રણ મેદાન છે, આ રાજપૂતાણીનું રણ મેદાન છે. આ મેદાન જે છોડે, જેનો બાપ ફરે એની વાત ફરે, એ ક્ષત્રિય છું. હું ડરતો નથી, નિડર છું. ડરતો તો છોડી દીધું હોત. મેં સમાજમાં ગાળો ખાધી છે. ટુકારો દેવી કોઈના બાપની તાકાત નથી. 25 વર્ષ દબંગ હતો અને અત્યારે ક્ષત્રિય સમાજનો દબંગ જ છું. જો હું ડરતો હોત તો 10 ફરિયાદ કરી શકતો. પરસોત્તમભાઈ કરતા મને પોલીસ રક્ષણ વધારે મળ્યું હોત. અરે ક્ષત્રિયનો દીકરો રક્ષણથી જીવે, પોતાનું રક્ષણ ન કરી શકે, એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી. ભગતસિંહે વિચાર્યું હોત કે મને ફાંસી થશે, તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો. તો આ તો પીટી જાડેજાની મૂછે તો સબ કુછ છે, મૂછ નહીં તો કુછ નહીં. જન્મ ને મૃત્યુ કોઈના હાથમાં નથી. માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે. અત્યારે તો હું નોરતા રહું છું, અનુષ્ઠાન છે, છતાં મારી સ્ટેમિના જો. આજે તો મને આનંદ થયો કે મારી 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજ મેં કોઈ દી નથી જોયો. આજે મને પાણી ચડી ગયું. વગર આમંત્રણે એક બેન દીકરી રાજપૂતાણી આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે. અમે તો બહેનોને વિનંતી કરી છે. અમારા પત્નીભાઈએ કીધું ને કે જો રાજપૂતામાં તાકાત હોય
તો બંગડી પહેર લેજો. તેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું. અને એમાં સિંહ છે, કડામાં સિંહ. તો આ તો પ્રવીણસિંહ પીટી જાડેજા, ગામ હળમતિયા, અડધોળ ભાયાત, કણીબાનું દૂધ પીને મોટો થયો છું. કોઈના બાપ થી નો બીવ. એટલે તમે મુજાતા નહીં. આ રણ મેદાન પીટી જાડેજા કોઈ દી નહીં છોડે. એટલે તમને વારંવાર કહું છું, એક લાલ બાપુ જેવો સંત, જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવ્યો હોય તો લાલ બાપુ. એ લાલ બાપુને મને 3 વાર બોલાવ્યા. ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લઈએ. સંતોની વાતો કરે, મહંતોની વાતો કરે. અરે બાપુ અમારી વાત ના સાંભળે. બાપુએ 3 વાર બોલાયો છે. ફરી કાલ તમને ખબર પડે કે પીટી જાડેજા બાપુ પાસે ગયા હતા. અરે આપણે તો છાતી ઠોકીને કહી શકીએ કે અમે તો બાપુ છીએ. આપું છું એટલે બાપુ છું. અમે લીધું નથી, અમે ભીખ નથી લીધી, અમે ભિખારી નથી, અમે માગી નહીં. અમારી અત્યાર સુધીની સહન શક્તિ તમે જો. આટલા અન્યાય થવા છતાં કઈ માગ્યું જ નથી. અને આજ પણ કઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો. આપણે તો વારંવાર કીધું છે, કોઈ પણ પાટીદારને ટિકિટ આપો, પાટીદારની બેનને ટિકિટ આપો. અમારી આ રાજપૂતાણી છે ને, એને ચૂંટાવી દે જંગી બહુમતીથી. તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોત્તમભાઈ નો કે આ 75 વર્ષની અંદર આટલી સંખ્યા. એક મારા મિત્ર હતા, પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા, એનો આ રેકોર્ડ તોડી નાખ્યો. અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે, મારા પાડોશી જ છે. મારા ભાગીદારો બધા પાટીદારો છે. ઘણા મને જાત જાતથી ડરાવે, આમાં આમ થશે, કેમ થશે, ફલાણું થાય, ઢીકડું થાય. અરે એ બધું મેં વિચાર્યું હોત તો મેદાનમાં હોત. એક વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ આ મારી જે કઈ વાત કરવી તે કરી છે. પણ રણ મેદાન નહીં છોડું. જો આ મારે મેદાનમાં આવવું નહોતું તો પહેલેથી જ ના આવત. પણ હું તો 40 વર્ષથી આ સમાજની સેવા કરું છું. એટલે આપણો ટાઈમ 5 થી 7 નો હતો. તમે જો અત્યારે સંખ્યા ગણી ન શકાય. મીડિયા છે જ આટલા બધા, આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે. હજી તો 5-5 કિલોમીટરની લાઈન આમ બેડી સુધી. આ બાજુ જો, પેલી બાજુ જો. તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે. જે જામનગર બાજુ જાય એને હળમતિયા સણોસરના પાટિયા પાસે, મોરબી અને ઝાલાવાડમાં જાય એને અહીંયા ટંકારા પાસે. એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે 42 ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ કોપાયમાન ન થયા. ઉલટાના આમી છાટણા કર્યા. એટલે માં ભગવતી ભાલે બેઠી છે. એટલે કોઈ પોતાની જગ્યા નહીં છોડે. મહેરબાની કરીને પોતાની જગ્યા કોઈ ન છોડે. આપણો કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવાના છીએ આપણે. આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની અણી ઉપર જ છે. આપણે 10 મિનિટમાં દુકાન બંધ કરી દેવાની છે. અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી. તમે ખોલી દીધી, તમે બતાવી દીધું વગર આમંત્રણે, સ્વયંભૂત. આને કહેવાય ખરેખર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીની હોવી જોઈએ, એની ખાનદાની હોવી જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે. 22 કરોડ ક્ષત્રિયો. જ્યારે એક ક્ષત્રિય જે બેસે ત્યારે આ દેશનો વડાપ્રધાન પણ ક્ષત્રિય હશે. અને 75 લાખ રાજપૂતો તો અહીંયા છે. તો તમે આજ જે રીતે ભેગા થયા છો એ રીતે સંગઠિત રહેજો. સંગઠિત થવાનું સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું અને કાયમ માટે આપણે આવી રીતે રહેશું તો આપણો અવાજ સાંભળશે ને કે નહીં સાંભળે. રાજપૂતાના જય, રાજપૂતાના જય, ભવાની જય, ભવાની. મહારાણા પ્રતાપ की, पृथ्वीराज चौहान की, झालामान की. जय गुजरात.
कहते हैं ना, भाई लोगों चुप हो जाओ तो मैं बोलूं कहीं। एक शब्द है, किसी की लाइन याद आ गई मुझे, और इससे भारत भूमि का बड़ा राजनीतिज्ञ चंद्रशेखर, उन्होंने एक बार पार्लियामेंट में बोला था कि जिन हाथों में शक्ति भरी है, जिन हाथों में शक्ति भरी है राज तिलक करने की, जिन हाथों में शक्ति भरी है राज तिलक करने की, उन्हीं हाथों में ताकत है सर उतार लेने की। हमारी उपस्थिति कितनी है बताऊं क्या? एक बार ये लाइटें बंद करना भाई, और जिनके हाथ में मोबाइल है एक बार टॉर्च चालू कर लो, सब टॉर्च चालू करो, और ये जो खंबे पे लाइट है वो बंद करना भाई एक बार। जय राजपूताना, जय राजपूताना, जय राजपूताना, हेलो भाई, लाइट वाला जय भवानी, लाइट बंद कर दे, जय भवानी, लाइट बंद कर देवा विनंती, 1 सेकंड। जय भवानी, राजपूत एकता, राजपूत एकता, हमारी एकता, हमारी एकता। जय राजपूताना, जय राजपूताना। લાઇટ ચાલુ કરવા વિનંતી. આજુબાજુમાં સૂત્રોચ્ચાર ન થાય તો કાર્યક્રમ આગળ ચાલુ રાખીશું, નહીં તો બંધ रूपाला, કરીશું. रूपाला, रूपाला, हाय हाय नहीं बाय बाय, रूपाला, रूपाला, रूपाला। अब हाय हाय की जरूरत नहीं है उसको, अब तो बाय बाय की जरूरत है, और धन्यवाद है उसको, धन्यवाद है उसको, जो काम पिछले 70, 75, 80 सालों में राजपूत समाज की बड़ी बड़ी संस्थाएं नहीं कर पाई, उस पागल ने एक शब्द में कर दिया, और उसका धन्यवाद है। 5 साल उसको कोई काम करने की जरूरत नहीं है, घर बैठ मजा कर, घर पे बैठ के मजा कर। तूने जो काम किया है हमारे लिए, जो जबरदस्त एकता की जो ये लहर आई है, मैं सही बता रहा हूं, 18 साल हो गए करनी सेना में, दिन रात सुबह शाम, और हर दिन समाज की लड़ाई लड़ते हैं हम लोग। पर जो उसको मालूम नहीं कि राजपूत को क्या पसंद नहीं, हमारी बहन बेटियों की इज्जत पे टिप्पणी करी, 1 मिनट में ये लाखों की संख्या में हर घर से बिना बुलाए राजपूत आए। ऐसा ही एक परिदृश्य 2015-16 में आपने देखा होगा, एक भंसाली नाम का प्राणी था एक लंगूर था ना, एक बहुत मना किया, मेरी बहन बेटी पे बात मत कर यार, बहुत मना किया, बहन बेटी पे बात मत कर। और फिर क्या हुआ, फिर क्या हुआ बताओ एक बार? थप्पड़ पड़ा गया। લાઇટ વાળાને વિનંતી લાઇટ ચાલુ કરે. हम तो केवल ये बोलना चाह रहे हैं, जब जब बहन बेटी की इज्जत पे अब बात आएगी, हमारी माता बहन बेटी के सम्मान की बात आएगी, जिस कोख से जन्म लिया है उस कोख को लजाएंगे नहीं, बकायदा उसका उत्तर देंगे। हमारी बहन बेटी, हमारी मां के दूध का कर्ज चुकाने का समय है, एक साथ पूरे देश को, है कि नहीं, है कि नहीं? मेरी बहनों द्वारा मैं केवल 2 शब्दों का विनती करना चाह रहा हूं। एक, आपको एक शपथ लेनी है, शपथ नहीं, एक यहां से आवाज लगानी है मेरे पूरे देश के भाइयों के लिए, अपने बेटों के लिए, कि मेरे भाइयों, बात गुजरात की बहन बेटी की नहीं है, बात पूरे देश की उस शतरानी की है जिन्होंने सेनानी के तौर पर
अपने सर काट के दे दिए। हम वो क्षत्रिय, आप वो क्षत्रिय हैं जिन्होंने जोहर कर लिया। चुंडावत मांगे सेनानी, सिर काट दे दियो हाडा रानी। आप वो क्षत्रिय हैं। आप केवल एक आपकी तरफ से एक निवेदन करिए, और मैं आपके द्वारा जो बोला गया है, मैं आपके शब्द में जो बोलूंगा ये आपको उच्चारण करना है। केवल हाथ आगे करके बोलिए, ऊपर करके, कि मेरे देश के भाइयों, मेरे देश के क्षत्रिय बंधुओं, जाग जाओ और जहां हो वहां जवाब दो। हर राज्य से मेरे लिए आवाज आनी चाहिए। आपकी क्षत्रियों के लिए, आपकी बहन बेटियों के लिए आवाज उठनी चाहिए। हम आपसे यही विनती करते हैं, यही आस रखते हैं। विनती आपसे नहीं करवाएंगे, आपको उम्मीद होनी चाहिए हमसे। विनती तो वो करे जिन्होंने कुछ नहीं दिया इस देश को। आप लोग तो हम सब कुछ देने वाले। मुझे बोला गया बार बार, मैं कोई हेट स्पीच नहीं देता भाई। कहीं मैं कोई ऐसी स्पीच नहीं देता जिससे कोई उपद्रव फैले। मेरा समाज का युवा उस पे मुकदमे नहीं लग जाए। हमेशा काली साहब बोलते थे कि अच्छा नहीं कर सकते तो बुरा मत करना किसी का। ये बुरा करने में नहीं आया हूं किसी का। मैं मेरे आप को झोंक दूंगा। मैं खुद को, मैं जो प्रशासन मेरे पिछले 7-8 दिन से पीछे पड़ा है, उनको अगर लगता है कि महिपाल सिंह की आहुति देने से ये जो ज्वाला है ये बुझ जाएगी, तो मैं अभी समर्पित करने को तैयार हूं। कहां लेके जाना, चलो मैं चलता हूं। मेरे ननियाल का, मेरे मामा के गांव का नाम क्या आपको मालूम है क्या? आपको मालूम है ये क्या? मौसड़ ननियाल, हमारे ननियाल बोलते, नांदेरा बोलते। मामा का गांव, मेरी माँ का गांव कौन सा है? रतनपुरा। इस गांव का नाम क्या है? वो रतनपुरा एक ही बात है तो रतनपुर। आपका क्या लगता हूं? यहां का क्या लगता हूं? मुझे पुलिस ढूंढ रही थी रोड पे, मैं मेरे ननियाल में आया हूं भाई। मैं तो गली गली जानता हूं, तुम कहां पकड़ोगे मेरे को? हर गाड़ी में मेरे भाई पुलिस वाले, हर गाड़ी में अपने आप को डाल डाल के देख रहे थे। कहा महिपाल सिंह? महिपाल सिंह कोई बकरी का बच्चा के जो अंदर छुपा हुआ है? महिपाल सिंह तो इतना बड़ा दिखेगा। 108 किलो वजन है, 6 फुट हाइट है। कोई कोने में थोड़ी धसा हुआ मिलूंगा तुमको, आगे दिखूंगा। और अगर रात बिरात दर्शन हो गए तो डर भी जाओगे, ये सही बता रहा हूं। मेरा कोई अच्छा खासा कोई चॉकलेटी मुंह नहीं है। मेरा तो क्षत्रिय लुक है, लंबी लंबी दाढ़ी है। भगवती कृपा से आवाज में इतनी दम है कि अगर माइक नहीं हो तो बिना माइक के पूरी सभा को संबोधित करना मेरे खून में। मुझे प्रशासन से कोई बेर नहीं है मेरे भाई। क्यों लाड़ पड़े रहो भाई? 7-8 दिन आऊं यहाँ लाड़ पड़ मिला जाने कोई उग्रवादी आएगी वह गांव में और भी लेर उजावा नहीं कि कट गयो। अरे कट कहीं हटी है, कटे कौन जाऊं मैं पुलिस प्रशासन से बोलना चाह रहा हूं। ज्यादातर उसमें क्षत्रिय बंधु हैं। आप रात की नींद खराब मत करो। मैं तो यहां से सीधा गांव जाऊंगा और ये भाई लोग जो यहाँ है वही काफी है तुम्हारे लिए। इनको रोक के दिखा देना, मान जाऊंगा कौन रोक रहा है इनको। देखो देखो कौन आए, देखो देखो कौन आए। मैं अकेलो ही शेर थोड़ी हूं, मैं शेर हूं तो थे ही शेर ही हो। आप भी शेर ही हो। अगर मैं शेर हूं आपका भाई तो शेरों का भाई शेर ही होते हैं, बकरी थोड़ी होती है। आप सब लोगों से विनती है। और टाइम वालों भी मामले है क्या?
नहीं नहीं, खूब सारे लोग और हैं, सुनिए मेरी बात को। खूब सारे लोग और हैं, खूब सारे लोगों के मन में है, और लाखों की भीड़ हर जगह होती नहीं है, मैं सही बता रहा हूं। मन तो और राज्य हम लाज जाइए, अठ वली को नहीं कांटा वली को नहीं वली, पर मन है एक। मुझे आपसे एक उम्मीद है, ये केवल शुरुआत होनी चाहिए, ये लाखों की भीड़ नहीं, लाखों के आज 5 लाख है तो 10 लाख की हम अहमदाबाद में औकात रखे इतनी कसम खा के जाए, खाएंगे कि नहीं खाएंगे? एक शपथ लेना चाहते हैं, लेंगे कि नहीं लेंगे? शपथ में मन से बोलना चाह रहा हूं, किसी पे कोई प्रेशर नहीं है, कोई दबाव नहीं है। हाथ आके करके, हाथ ऊपर करके हम सब मां भगवती की कसम खाकर, जब तक पुरुषोत्तम रूपाला का टिकट नहीं करता, हम किसी भी भाजपा के प्रोग्राम में नहीं जाएंगे, उनके कोई प्रोग्राम में सहयोग नहीं करेंगे, किसी भी प्रत्याशी के साथ नहीं घूमेंगे। अगर फिर भी टिकट नहीं कटा तो आने वाले चुनाव में भाजपा का बहिष्कार करेंगे। मंजूर है कि नहीं है? मंजूर है कि नहीं है? मन से बोला है कि नहीं? भगवती की कसम। ऐसा नहीं हो कि महिपाल सिंह ने जबरदस्ती हाथ ऊपर करा दिया, ऐसा तो नहीं है, पक्का नहीं है। क्योंकि कई सारा हाल भी अपना लोग, कई सारे अपने बीच के लोग हैं जो अभी भी भाजपा की पूंछ पकड़ के घूम रहे। पिछली बार भी बताया था मैंने, उनका मुंह का सिनेरियो चेंज हो गया है, उनका सब कुछ सिनेरियो चेंज हो गया है, पर पूंछ नहीं छोड़ी जा रही। मैं उन भाजपूतों से बोलना चाह रहा हूं, अरे भैया तुमसे बढ़िया तो वो जो केजरीवाल है ना, वो बढ़िया है जो साला लड़ तो रहा है। इतना जिसको कमजोर घोषित कर रहा है वो भी लड़ रहा है कि नहीं लड़ रहा है? लड़ रहा है। हम कमजोर है क्या? कमजोर है क्या कहीं से? आप सब लोगों से विनती है, अब मैं फिर प्रशासन को बोल रहा हूं, अगर हमारे किसी भी व्यक्ति को छेड़ा गया, प्रताप सिंह कालवी को डिटेन किया बताए, उसको छोड़ देना भाई। वो यही तो आया था समाज के व्यक्ति में प्रोग्राम में। और मैं आपसे भी बोलना चाह रहा हूं, अगर आप किसी को भी ये मैसेज आए कि महिपाल सिंह को पकड़े और जहां तुम्हारी गाड़ी हो वहीं सेलअप बंद करके खड़े हो जाना, जिस रोड पे खड़े हो, और गुजरात को जाम कर देना। ये बार बार जो मुंह फाड़ के दांत गिन रहे हैं ना, तुम्हारी ताकत देख रहे हैं ना, तो मैं प्रशासन को बोल रहा हूं, अब की बार महिपाल सिंह पे हाथ डालना, जब तक तुम्हारी गाड़ी पहुंचे गांव तक और ऐसा कोई मैसेज आ जाए, वही गाड़ी बंद करना, लगाना सड़क पर और जाम कर देना गुजरात को कि मेरे आदमी, हमारे आदमी को कोई आदमी। और यही मैसेज मैं मेरे राजस्थान के लोगों को, मेरे यहाँ भाई जीवन सिंह शेरपुर एमपी से आए हुए, उनको बोलना चाह रहा हूं, वो तो तैयार हैं। राजस्थान का भी एक एक व्यक्ति तैयार होना चाहिए कि आपके सामाजिक व्यक्तित्व पे अगर कोई गलत तरीके से टीका टिप्पणी करे, आपको अगर कोई डिटेन करने की कोशिश करे, रोकने की कोशिश करे, तो उसको करारा जवाब दो। जिंदा हो तो जिंदा नजर आओ, नहीं तो मर जाओ, सीधा सा है। ज्यादा नहीं कहूंगा, खूब सारे लोग हैं। राज शेखावत जी यहाँ विराजमान है। अभी मुझे नहीं बोला किसी ने, उनकी टोपी उछाल दी गई, पगड़ी उछाल दी गई। मेरे भाई, उनकी पगड़ी मेरी पगड़ी आपकी पगड़ी अलग नहीं है, समाज की पगड़ी थी, ठीक नहीं थी? अरे ठीक नहीं थी समाज की पगड़ी, तो उनको उचित सम्मान मिलना चाहिए। अगर 2 मिनट का भाषण उनका भी करा सको, मैं विनती कर सकता हूं, मैं नहीं बोलूंगा। लोगों का बहुत धन्यवाद, तैयार रहो रण के लिए। महिपाल सिंह आपका खूब खूब आभार। और एक छोटा सा निवेदन और विनती करूंगा, मैं एक बार और बोलना चाहूंगा कि हमारे साथ सुखदेव सिंह गोगामेडी की धर्मपत्नी भी आने वाली थी, तो उसको भी डिटेन किया है, तो उसका हमें खेद है। तो ये करणी सेना का भी हम शीला शेखावत जी और प्रताप जी कालवी को डिटेन किया गया, उनको जल्दी से जल्दी छोड़ दें। हमने अगर उधर का मुंह कर लिया ना,